વર્ષોથી પંપ લેવા છતાં તમારો શ્વાસ કે શરદી મટતા ન હોય તો આજે આપણે આ વિડીયોમાં જોશું કે આયુર્વેદની પંચકર્મ ચિકિત્સામાંથી વિરેચન કર્મ દ્વારા કઈ રીતે શ્વાસને જડ મૂળમાંથી કાબૂમાં લઈ શકાય છે અને એ પણ કોઈપણ પ્રકારના નબળાઈ કે થાક વગર. મિત્રો, વિડીયોમાં આગળ વધીએ એનાથી પહેલાં મારી આપને નમ્ર વિનંતી છે કે તમે કોઈપણ રોગથી પરેશાન હો અને જો તમે એમાં આયુર્વેદ સારવાર કરાવવા માગતા હો પણ તમારા મનમાં પ્રશ્ન હોય કે આયુર્વેદ સારવારમાં લાગુ પડશે કે નહીં પડે, મને આ દવાથી ઠીક થશે કે નહીં થાય, તો આજે જ અમારી યુટ્યુબ ચેનલ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પેજના બધા જ વિડીયોને ધ્યાનથી જુઓ. તમને એવા હજારો પેશન્ટના વિડીયો મળશે કે જે લોકો આયુર્વેદથી સાજા થયેલા છે. તમારો આત્મવિશ્વાસ વધશે અને જો તમે કોઈપણ રોગ માટે આયુર્વેદ સારવાર કરવા માગતા હો તો તમે અમારો સંપર્ક પણ કરી શકો છો. અમે ઓનલાઈન અને રૂબરૂ બંને રીતે સારવાર કરતા હોઈએ છીએ. નમસ્કાર મિત્રો, હું છું ડૉક્ટર વિશાલ પંડ્યા, MD આયુર્વેદ ફિઝિશિયન, પંચકર્મ સ્પેશિયાલિસ્ટ, સંજીવની આયુર્વેદ હોસ્પિટલ, ગાંધીધામ, કચ્છથી. જો તમને શ્વાસની સમસ્યા હોય તો મોટે ભાગે શિયાળો આવવાની શરૂઆત થાય અથવા તો ચોમાસાની શરૂઆત થાય તો તરત જ તમારો જીવ તાળવે ચોંટી જાય છે. તમને તરત જ એ બીક લાગે છે કે હવે ધીરે ધીરે એટેક આવવાની શક્યતા થઈ જશે, આખે આખી રાત જાગવું પડશે, કફ વધી જશે અને શ્વાસની જેમ ઉધરસને ભરાયા રાખશે અને આખી રાત જે છે એ તમારે બેસીને કાઢવી પડશે. અને જે લોકોને પણ અસ્થમાની પ્રોબ્લેમ હશે એ લોકો જ્યારે પણ ડૉક્ટરને બતાવે ત્યારે એમને ડૉક્ટર એક ઇન્હેલર એટલે કે પંપ આપી દે છે અને કહે છે કે આખી જિંદગી તમારે આ પંપ અથવા તો એલર્જીની ગોળીઓ ગળવી પડશે. જ્યારે પ્રોબ્લેમ થાય ત્યારે આ ઇન્હેલર લઈ લેવાનું અથવા તો એલર્જીની ગોળી ખાઈ લેવાની. પણ શું આયુર્વેદની દ્રષ્ટિએ પણ માત્ર ને માત્ર આનો ઉપાય એકમાત્ર પંપ કે ઇન્હેલર જ છે? ના, એવું જરાય નથી. આયુર્વેદની ચરક સંહિતામાં, ચિકિત્સા સ્થાનમાં હજારો વર્ષ પહેલાં શ્વાસ રોગ નામનો અધ્યાય લખેલો છે કે જેમાં આના માટેની ડિટેલ ચિકિત્સાનું વર્ણન કરવામાં આવેલ છે. આજે આપણે એના વિશે સમજશું. હવે જ્યારે તમે પંચકર્મ ડૉક્ટર પાસે જાઓ છો ત્યારે આયુર્વેદના કોઈપણ ડૉક્ટર આના માટે તમને વિરેચન કર્મની સલાહ આપશે અથવા તો વમન કર્મની સલાહ આપશે. જેવું તમે પંચકર્મ વિશે સાંભળો છો એટલે તમારા મગજમાં ચિત્ર આવી જાય છે કે જોર જોરથી ઉલટીઓ થતી હોય, બહુ ઝાડા થતા હોય, હાથ મારીને ઘી પીવડાવવાનું હોય, હાથમાં વાટકીમાં ઘી આપે, ઘીને પીવાનું હોય, આ બધી જ પ્રક્રિયા તમારા મગજમાં આવી જાય છે અને તમને એમ લાગે છે કે આ તો હું કરી જ નહીં શકું, હું આટલું બધું ઘી કેમ પી શકું, મને તો નબળાઈ આવી જાય, મને થાક લાગે, ઝાડા કે ઉલટી તો મારાથી થઈ જ ન શકે. આ બધી જ તમારા મનમાં ભ્રમણાઓ આવી જશે અને તમને ડૉક્ટર પણ આવું જ કહેશે કે તમારે વિરેચન કર્મ કરાવવાનું છે. પણ આજે મારે તમારી એ જ મોટી ગેરસમજને તોડવી છે. આયુર્વેદમાં 15 વર્ષની પ્રેક્ટિસ પછી કેટલાય પ્રકારના પંચકર્મ પ્રક્રિયાને ખૂબ સરળ રીતે કરાવવાની પ્રક્રિયા અમે શોધી છે, જેમાં કડવું કે ઔષધિવાળું ઘી પીવાનું જ નથી હોતું. અમે આ ઘીને તમારા આહાર સાથે વિચારણા સ્વરૂપે આપીએ છીએ. બીજા નંબરે, તમારે કોઈ ઉલટી કે ઝાડા કરાવવાના જ નથી હોતા. એ ખૂબ જ સરળ પ્રક્રિયા દ્વારા અમે આ કફને તમારા શરીરમાંથી દૂર કરીએ છીએ અને જેને આયુર્વેદમાં વિરેચન પ્રોસેસ તો કહેવાય છે પણ એમાં અતિશય ઝાડા કે ઉલટી કાંઈ જ નથી થતી હોતું. મિત્રો, અલગ રીતે ડેવલપ કરેલી પંચકર્મ સારવાર વિશે હું તમને કહું એનાથી પહેલાં મારી આપને એક સ્પષ્ટ સૂચના છે. સૌથી પહેલાં તો આપણે એ સમજવું જોઈએ કે અસ્થમા મટતો કેમ નથી. મોડર્ન મેડિકલ સાયન્સ એવું કહે છે કે તમારા ફેફસામાં જ્યારે કફ ભરાઈ જાય જેને કારણે તમારી શ્વાસ નળી સંકોચાવા લાગે છે, જેને બ્રોન્કોસ્પાઝમ કહેવામાં આવે છે અને જેને કારણે તમને શ્વાસ લેવામાં તકલીફ થાય છે. ફેફસાની નાની નાની શ્વાસ નળીઓમાં સોજા પણ આવી જાય છે, કફ જમા રહી જાય છે અને જેને કારણે કફ છૂટતો નથી. જ્યારે તમે પંપ કે ઇન્હેલરનો સ્પ્રે કરો છો ત્યારે બ્રોન્કોસ ડાયલેટેશન થાય છે એટલે કે શ્વાસ નળી જે છે એ ફૂલાય છે, એમાં ધીરે ધીરે સંકોચ દૂર થવાને કારણે એરવે ઓબ્સ્ટ્રક્શન એટલે કે શ્વાસ લેવાની પ્રક્રિયા સામાન્ય થાય છે અને થોડો કફ જે અટકી ગયેલો છે બહાર નીકળી જાય છે અને જેને કારણે તમને આમાં સારું લાગે છે. પણ પંપ અથવા તો એલર્જીની ગોળી એનો કાયમી ઉકેલ એટલે નથી, કારણ કે તમે જેવું જે છે એ 24 કલાક એની અસર જશે એટલે ફરીથી પાછો કફ જમા થશે, શ્વાસ નળી સંકોચાવા લાગશે અને તમારી છાતી એકદમ ટાઈટ થઈ જશે અને તમને એમ લાગશે કે હવે પાછો શ્વાસ લેવામાં તકલીફ પડે છે અથવા તો અતિશય પ્રમાણમાં ઉધરસ શરૂ થઈ જશે. હવે આ પ્રકારના રોગમાં જ્યારે માત્ર ને માત્ર પંપથી લાક્ષણિક એટલે કે માત્ર લક્ષણ દૂર થાય, સિમ્ટોમેટિક ટ્રીટમેન્ટ થાય, ટેમ્પરરી સારું લાગે, ત્યારે આયુર્વેદ શું સૂચવે છે એ આપણે જોઈએ. આયુર્વેદની ચરક સંહિતાના ચિકિત્સા સ્થાનના 17મા અધ્યાયમાં શ્વાસ રોગ નામના રોગનું વર્ણન કરેલું છે, જેમાં સ્પષ્ટ રીતે લખેલું છે કે આ રોગ છે ને 3 દોષના પ્રકોપથી થતો હોય છે. મહર્ષિ ચરક લખે છે, પ્રતિલોમ યદા વાયુ સ્ત્રોતાંશી પ્રતિપદ્યતે, એટલે જ્યારે વાયુ અવળો થાય છે, જ્યારે અપાન પ્રવૃત્તિ રોકાય છે, જ્યારે કબજિયાત થોડી થોડી રહેવાની શરૂઆત થાય છે, ત્યારે ધીરે ધીરે જે છે એ વાયુ અવળો થાય છે ને ખાસ કરીને ફેફસાના સ્થાનમાં ભરાવાનો શરૂ થાય છે. હવે આની સાથે જ આમાશે સમુત્થ કહ્યું એટલે કે
ધીરે ધીરે જે છે પિત્ત વધે છે ને કફ પણ વધે છે. વાયુ પિત્ત કફનું એવું કોમ્બિનેશન ઊભું થાય છે કે જે ફેફસામાં કફને વધારે છે, સોજા વધારી દે છે અને વાયુ રોકાઈ જવાને કારણે ફેફસામાં શ્વાસ રોગની ઉત્પત્તિ થાય છે. આયુર્વેદમાં આના માટે સૌથી પહેલાં તો કહ્યું કે જો 1 વર્ષથી નવો શ્વાસ હોય તો એ મટી શકે છે માત્ર ને માત્ર દવાઓથી. પણ જો શ્વાસ 1 વર્ષથી વધારે જૂનો થઈ જાય તો એને મટાડવો ખૂબ અઘરો રહે છે અને એમાં કાયમ કોઈને કોઈ સારવાર કે દવાઓ ચાલુ રાખવી પડે છે. આયુર્વેદમાં તમક શ્વાસ નામનો શ્વાસ કહેવામાં આવે છે. આયુર્વેદમાં કુલ 5 પ્રકારના શ્વાસ રોગ કીધા છે, એમાંથી આને તમક શ્વાસ કહેવામાં આવે છે. તમક શ્વાસમાં વાયુ પિત્ત કફ ત્રણે ભેગા થઈ જવાને કારણે પ્રોબ્લેમ અતિ જટિલ થઈ જાય છે અને એમાં આયુર્વેદમાં વિરેચન નામની પંચક્રમ ચિકિત્સા કહેલી છે. તમકેતુ વિરેચનમ એટલે કે જ્યારે તમે ઔષધિઓ સાથે વિરેચન ચિકિત્સા કરો છો ત્યારે વધારાનો આમાશયનો અને પક્વાશયનો એટલે કે પેટનો કફ દૂર થાય છે. એ દૂર થયેલો કફ ધીરે ધીરે વાયુને નીચે તરફ લઈ જાય છે અને ફેફસા ચોખ્ખા થવા માંડે છે. ખાસ યાદ રાખો, વિરેચન ચિકિત્સામાં ખૂબ સરળતા અને સરળ રીતે થઈ શકે એના માટે અમે પહેલાં બસ્તી સારવાર કરાવી છીએ. બસ્તીથી વધારાનો મળ અને કફ અને વાયુ દૂર થઈ જાય એના પછી વિરેચન દ્વારા પિત્તને બહાર કાઢીએ છીએ. અમારી આ પ્રોસેસ 7 થી 8 દિવસ ચાલે છે અને એમાં 100% અને ખૂબ સરસ રીતે ફાયદો થતો હોય છે. તમે એવા હજારો પેશન્ટ જોઈ શકશો કે જે લોકો આયુર્વેદની વિરેચન ચિકિત્સા દ્વારા સાજા થયેલા હોય અને એના વિડીયો પણ આપણા જ યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પેજમાં હોય છે. હવે ઘણા બધા લોકો એમ કહે કે સાહેબ અમને તો 1 વર્ષથી ઓછા સમયથી શ્વાસ છે તો અમારે ઘર મેળે શું ઔષધો કરવા જોઈએ? તો આના માટે હું તમને 3 અલગ અલગ સૂચનાઓ આપીશ કે જે તમે સરસ રીતે ફોલો કરશો તો તમને આ રોગમાં ખૂબ જ સારો ફાયદો થશે. સૌથી પહેલો ઉપાય છે છાતીમાં માલિશ કરવી અને શેક કરવો. મિત્રો, આયુર્વેદની ચિકિત્સામાં વિરેચન ઔષધિઓ એ પણ પાછળ આવે છે. સૌથી પહેલાં તો ચરકે કહ્યું કે આક્ત લવણ તૈલેન અભ્યંગ એટલે કે સરસ્યું તેલ લો, એને થોડું નવશેકું ગરમ કરો અને ખૂબ સરસ રીતે છાતીના ભાગમાં માલિશ કરો. ખૂબ વધારે પ્રમાણમાં તેલ લો, છાતીને પાસળીના ભાગમાં એને સરસ રીતે તસતસતા તેલની માલિશ કરો અને પછી એને શેક આપો. શેક અને માલિશ કરવાથી અંદરનો રહેલો કફ અને વાયુ બંને છૂટા પડે છે અને તાત્કાલિક અસ્થમામાં લાભ થાય છે. એટલે આ રહી પ્રાઇમરી એડ એટલે કે છાતીમાં માલિશ અને શેક. બીજા નંબરે નિયમિત રૂપથી તમે ગોળ અને સૂંઠનું સેવન કરો અથવા તો આદુના રસમાં ગોળ નાખીને લો. ગોળ આધારક પ્રયોગ જે છે એ મેં ઘણા બધા વિડીયોઝ એના પર બનાવેલા છે અને મારા આ જ ચેનલમાં તમને અથવા તો આ ફેસબુક પેજમાં તમને મળી જશે. ગોળ આધારક પ્રયોગ કરવાથી એટલે કે રોજ સવારે જે છે એ આદુનો રસ અને ગોળ નાખીને એનું સેવન કરવાથી ફેફસામાં રહેલો કફ પાકી જાય છે, છૂટો પડવા લાગે છે અને સરળતાથી જે છે સંડાસ વાટે કફ દૂર થઈ જાય છે. એટલે ગોળ આધારક પ્રયોગ એ ખૂબ સરસ પ્રયોગ છે ને અને દરેક અસ્થમાના દર્દીએ આ પ્રયોગ કરવો જોઈએ. પણ હા, જો તમારી પિત્તની પ્રકૃતિ હોય તો તમે નજીકના આયુર્વેદ ડૉક્ટરને મળીને જ આ પ્રયોગ કરજો. ત્રીજો અગત્યનો પ્રયોગ, નિયમિત રૂપથી હરડેનું સેવન કરો. હરિતકી જે છે ને એ ઘણા બધા રોગોને દૂર કરનારી છે. જો તમે હરડેને પીપલી મૂળના ગંઠોડા સાથે નિયમિત રૂપથી સવારે સેવન કરશો તો તમને 1-2 વખત ઝાડા થશે ને વધારાનો કફ એમાં દૂર થતો રહેશે. આયુર્વેદની આ 3 અલગ અલગ સારવાર તમે ઘરમેળે કરી શકો છો. પણ હા, વાત યાદ રાખો કે જો તમને શ્વાસ લાંબા સમયથી હોય, તમારે પંપ વગર શ્વાસ ઓછો ન થતો હોય ને રોજ 1 થી 2 વખત કે 3-4 વખત પણ પંપ લેવા પડતા હોય, એની સાથે તમારા ફેફસા ખૂબ નબળા પડી ગયા અને થોડું પણ હાલવામાં શ્વાસ ચડી જતો હોય તો આ પ્રયોગો તમારે ઘરમેળે કરવાની જગ્યાએ તમે અમારો સંપર્ક પણ કરી શકો છો. અમે તમને ઓનલાઈન અથવા રૂબરૂ બંને રીતે સારવાર કરવા પ્રયત્ન કરશું અને તમારા શ્વાસમાં પંપને જલ્દી બંધ કરી શકવા માટે પણ મદદરૂપ થઈ શકશું. કારણ કે તમારા શ્વાસની જવાબદારી અમારા ઉપર. સ્વસ્થ રહો, મસ્ત રહો, આયુર્વેદમાં રહો. જય ધન્વંતરી, જય આયુર્વેદ.